આપણો સામાન જો આપણે સામાન બધો લઈ લીધો છે. જુઓ બેગ ભરીને આવાજો ડોળા આવી ગયા છે ભાઈ વિપુલભાઈ ના કમ્પ્લેટ. એદુનું ખાધું નથી મફતમાં એટલે ખાવું પડ્યું. ચલો બાળકો. હેલો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. તો સ્વાગત છે ભાઈ સરસ મજાના નવા એક વ્લોગ વિડીયોની સાથે ભાઈ ફરી એકવાર. તો ભાઈ કાલે રાતે તો આપણે મોડું થઈ ગયું હતું હારીમાં આવ્યા ને, તો રાતે કંઈક 9:30 એમ કંઈક પહોંચ્યો હતો. પછી ભાઈ બહુ થાક્યો હતો કે કાલે ગાડી એટલે કે આપણે ધારી ખોડિયામાં મંદિર છે ત્યાંથી એટલે હું મારા 150 ઉપર કિલોમીટર ગાડી હકેલીમાં કન્ટિન્યુ પછી ઘરે આવ્યો ને ત્યાં અને પછી થાક્યો એટલે હોઈ ગયો હતો. અત્યારમાં પોગી કમ્પ્લીટ નાસ્તો સાંજના પોગી હતા, રેડી થઈ ગયા. અત્યારમાં જો જાગી સીધો ત્યારે નાસ્તો ને એવું જ કર્યું છે. અને અત્યારમાં આપણે છે ને પેલું કામ ચેક કરવું છે ઘરમાં, બાજુમાં કેટલું કામ થયું હાલો બતાવું. 2 દિવસથી એવું છે કે આપણે બહાર હતા એટલે હું ઘરે ઘણું ખરું કામ કરી નાખેલું છે. હા જોવો તમે પથરા નખાઈ દીધા છે, રસોડાના પ્લેટફોર્મ તૈયાર કરી નાખ્યું છે સરસ. અને આ આપણે દિવાલ હતી ને એને પાડી છે, કાલે જ લગભગ પાડી છે. દિવાલને હવાની અવરજવર માટે કરવી પડી, બારી બનાવી છે. જો પ્લેટફોર્મ એટલે તૈયાર થયો છે, રસોડાનું એટલું કામકાજ થયું છે કે બારીમાં કાચ નખાઈ ગયા છે. ઘરમાં ચેક કરવી, કટિંગનું કામ હાલે છે અને આ દરવાજાનું પણ કામ આપણે થઈ ગયું છે એટલું. આ રૂમ છે, રૂમની અંદરની બારી છે ને એ કમ્પ્લીટ કરી નાખી હતા. મારા પપ્પા પાણી છાંટતા હતા. જો આ રૂમની અંદરની બારીને અમે પથ્થર નખાઈ ગયો છે આપણે. એટલું કામ આપણે ઓલરેડી હાવ કમ્પ્લીટ થયું છે. તો ચાલો તારે પહેલાં ફટાફટ છે ને નાહી નાખવી અને પાછું હમણાં કડિયાની અહીંયા આવશે તો આપણે નાઈને પહેલાં રેડી થઈ જાય. પછી જે કંઈ કામ આજ કરશું કેવું કાલથી પાછું લગ્નના ઓર્ડરનું કામ ચાલુ થશે. એટલે કાલથી ગામમાં મેરેજ છે એટલે 2 દિવસ ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ત્યાં કરવા જવાનું છે. તો 2 દિવસ પાછું લગ્નના વિડીયો અંદર આવશે. ગામમાં જ છે એટલે વાંધો નહીં. કાંઈ નહીં, ખાસ નવા વિડીયો અંદર ન હોય તો કરી દેજો લાઈક ને ચેનલ પર જો પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તારે મિત્ર બંધુઓ નયનભાઈ થઈ ગયા રેડી કમ્પ્લીટ અને આપણે છે ને જવાનું છે ભાઈ બરવાળા. થોડુંક કામ છે, ઘરનો થોડો ઘણો સામાન લેવાનું છે એટલે અને દાદાને થોડું દુકાનનું સામાન લેવાનું છે ને એક દાદાને થોડુંક છે ને દવાખાને દેખાડવા જવાનું. તો એટલું કામ પતાવવાનું છે. અત્યારમાં ફટાફટ નીકળવી અને બરવાળા જઈને બધી વસ્તુ લઈ હમણાં તડકો થાય પાછો. બન્યા રહેજો વિડીયો. ચાલો તારે મિત્રો એક દાદાને શું છે કે સામે સાઈડ દવાખાનામાં છે તો અહીંયા દવાખાનામાં દવા લે છે. આપણે અહીંયા છે ને દુકાનેથી સામાન બધો લઈ લેવી એટલે 2 કામે ઘરે આપણે થઈ જાય. આપણો સામાન જો આપણે સામાન બધો લઈ લીધો છે. જુઓ બેગ ભરીને દાદા એમનો સામાન લે છે પછી નીકળ્યું ઘરે. 2-3 વસ્તુ બાકી હતી આપણે એ ભાઈ આપણે ગામમાં જ લઈ આવ્યા. કેમ કે 1-2 વસ્તુ લેવી હતી. લાવો દાદા હાલે બકાલું કમ્પ્લેટ અહીંથી 1-2 વસ્તુ લેવા જાય પછી નવરા પછી સીધા ઘરે. તો ભાઈબંધ આપણે કામ ઘણું બધું કામ આગળ કરી નાખ્યું છે ઘરનું. અત્યારે જો આ લાદીનું કટકા થોડા ઘણા બાકી રહ્યા છે. રેતી થોડીક ઘટી હતી તો એ ફેરો અત્યારે આવી ગયો છે તો એ આપણે હમણાં આ નાખી એટલે ઠલવી રાખવાનું છે. ટ્રેક્ટર આવી ગયું છે, બાકી બધું કામ આપણે હાલે છે પ્રોસેસ. ટ્રેક્ટર વાળવા ગયા છે, ટ્રેક્ટર વાળીને આવે એટલે આપણે અહીંયા ઠલવી દઈએ ફેરો. હાલો ભાઈ ટ્રેક્ટર પહોંચી ગયું છે. પપ્પા ગયા એટલે અહીંયા ઓલા પાસે દુકાનમાં નાખી દે એટલે આપણે અગવડતા ન રહે. આવાજો કેટલું વજન કેટલું ઊંચાય આ પગ નો થાય ઓલો પગ બધા થાય.
રોહિતભાઈ અમારે ખાટનું આયોજન કર્યું છે અહીંયા બાંધવાનું જોવો. ખાટ આપણે પડી હતી દાદાની તો બાંધી દીધી છે હિંચકા ખાવા માટે. સરસ તડકાની તો હિંચકા ભાઈ ખાવાની મજા આવે ને એટલે. તો ભાઈ આપણો મિત્ર SRK ભાઈ ગામડે આવી ગયો છે, કેમ કે આખું ફેમિલી આવ્યું છે. કાલે આપણે જે ઓર્ડરમાં મતલબ જ્યાં લગ્નમાં હતા ને કાકાના છોકરાનો મેરેજ છે, તો આપણે ઓર્ડર પર ત્યાં જ છે. તો SRK ની બધા આપણે આવી ગયા છે ફેમિલી આપણું મિત્રની. તો ગોળા ખાવાનું નક્કી કર્યું છે ને, ગોળાવાળા ભાઈ આવી ગયા છે અમારે અહીંયા. તો ગોળા બોળા બનાવી ટકાટક. ચાલો તારે ગોળા આવી ગયા છે ભાઈ વિપુલભાઈના કમ્પ્લેટ. હમણાં બનાવો SRK ભાઈને પેમેન્ટ આપવાના છે. આપણે તો મફતમાં ખાવાવાળા હોતા આવી ગયા, એટલે મફતમાં ખાવાવાળા તૈયાર જ હોય. SRK ભાઈ બધા આટલું ભાઈના ભાણાને ખવડાવે, અમને ખવડાવે. બનાવ્યા જો ચાલુ થઈ ગયું બનાવવાનું. કેદુનું ખાધું નથી મફતમાં એટલે ખાવું પડે. રોહિતભાઈ આવી ગયા છે અને આપણે તાપડું અવડું મોટું છે ને તો વિચાર એવો કે બા એમ કે રેતી ઢાંકી દો. અહીં હું તો ઢોરા છે ને ખોળી નાખે એટલે સીધું ત્યાં ઢાંકી દેવાનું છે આપણે. આપણને જો ભાઈ ખાટલી ઉપરથી ઉપાડવાની ચેલેન્જ લીધો છે, એટલે અહીંયા રોહિતભાઈ અહીંયા નલુ આ બે ઉચકશે આપણને. ઉચકે કે નહીં હમણાં જોવી આપણે બન્યા રહેવું. ચલો બાળકો. ક્યાં લઈ જાવ હાલો તારા ભાઈઓ પથારી ભાઈ કરી નાખેલી છે. રોહિતભાઈ ને આપણે આવી ગયેલા છીએ, જોઈ શકો ધાબે. સુઈ જઈએ હવે, કેમ કે હમણાં આપણે સાંજેકના વિડીયો બનાવ્યા પછી ડાયરેક્ટ અત્યારે પથારીનો વિડીયો તમને આવ્યો છે. હવે વિડીયો આપણે એન્ડ કરીશું, પાછા કાલે મળીશું. લગ્ન માટે ડાયરેક્ટ નવો વિડીયો ચાલુ કરી મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.